નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું ભક્તિ સફરમાં. આજે આપણે આવીએ છીએ ગુજરાતના મિની અમરનાથમાં. આ જગ્યાને ગુજરાતનું મિની અમરનાથ કહેવામાં આવે છે. શું કામ? કે આપણે જમ્મુ કાશ્મીરમાં જે અમરનાથ ધામ છે ત્યાં બરફના શિવલિંગની નજીક શ્વેત ભસ્મ નીકળે છે. એ શ્વેત ભસ્મને ત્યાંથી ગુજરાતમાં લાવી પૂજા અર્ચના કરી આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી. અહીંયા જે શિવલિંગ છે એ બરફનું શિવલિંગ છે. અહીંયા તમને આ શિવલિંગ સાથે સાથે 12 જ્યોતિર્લિંગના દર્શન એક સાથે જ કરવામાં આવશે. અહીંયા બાળકો માટે એડવેન્ચર પાર્ક, ગાર્ડન અને ભારતીય સંસ્કૃતિનું હાઈટેક સેન્ટર જે યુએનઓ દ્વારા સન્માનિત કરવામાં આવેલું છે તે પણ આવેલું છે. આ જગ્યા અમદાવાદથી 45 કિલોમીટર દૂર છે. મંદિરનું વાતાવરણ ખૂબ જ શાંત છે. મંદિર ખૂબ જ સુંદર છે. જો તમે અહીંયા નથી આવી શક્યા તો ચિંતા ના કરતા, ભક્તિ સફરના દ્વારા અમે તમને ઘરે બેઠા આ મંદિરના દર્શન કરાવીશું. અને જો તમને વિડીયો ગમે તો એને લાઈક કરજો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. તો વિધાઉટ એની ડિલે ચાલો શરૂ કરીએ ભક્તિનો આ નવો સફર. હર હર મહાદેવ. હવે તમે જોઈ શકો છો કે અહીં મેઇન ગેટ પરથી અંદર આવતાની સાથે જ આજુબાજુ કેટલી સુંદર ગ્રીનરી છે. ચારે તરફ હરિયાળી, પક્ષીઓનો અવાજ અને કુદરતી વાતાવરણ. સાચું કહું તો અહીંયા આવ્યા પછી તમને થોડા સમય માટે તો એવું લાગશે કે આપણે શહેરની ભાગદોડથી સાવ દૂર આવી ગયા છીએ. અહીંનો આખો નેચર એક્સપિરિયન્સ કંઈક અલગ જ છે. આ મંદિર તરફ આગળ વધીએ, થોડું વોકિંગ કરવું પડશે. રસ્તામાં તમને નાના નાના સ્ટોલ્સ પણ જોવા મળશે જ્યાં અલગ અલગ વસ્તુઓ મળશે. અને જો તમારી સાથે કોઈ વૃદ્ધ વ્યક્તિ હોય કે જેને ચાલવામાં તકલીફ પડતી હોય તો તમે આ ગાડી જુઓ છો જેની અંદર ફક્ત 30 રૂપિયા આપી તમે મંદિર સુધી પહોંચી શકો છો. હવે આપણે મંદિરની એકદમ નજીક આવી ગયા છીએ. અહીંથી તમારે લગભગ 120 જેટલી સીડીઓ ચડવી પડશે. થોડી મહેનત કરવી પડશે, પરંતુ ઉપર પહોંચ્યા પછી જે જોવા મળશે એ માટે આટલી મહેનત તો બને જ. અહીંયા ઉપર તમે જોઈ શકો છો કે મંદિર કેટલું સુંદર દેખાય છે. મિત્રો, આ છે અહીંયાનું સૌથી મોટું અટ્રેક્શન, આ સુંદર અને વિશાળ બરફનું શિવલિંગ. હા મિત્રો, તમે બરાબર જોઈ રહ્યા છો. આ આખું શિવલિંગ બરફમાંથી બનાવવામાં આવ્યું છે. અહીંનું ટેમ્પરેચર કન્ટિન્યુઅસલી મેન્ટેન કરવામાં આવે છે જેથી આ બરફનું શિવલિંગ પોતાની સુંદરતા જાળવી રાખે. અને માત્ર શિવલિંગ જ નહીં, અહીંની સૌથી ખાસ વાત એ છે કે તમને એક જ જગ્યાએ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના દર્શન થાય છે. તો ચાલો મિત્રો, હવે એક પછી એક આપણે 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ. સૌથી પહેલા તમે જોઈ રહ્યા છો સોમનાથ જ્યોતિર્લિંગ. આપણા ગુજરાતના સૌરાષ્ટ્રમાં આવેલું સોમનાથ મંદિર ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાં ખૂબ જ પવિત્ર સ્થાન ધરાવે છે. હવે આગળ તમે જોઈ રહ્યા છો મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, જે આંધ્રપ્રદેશમાં આવેલું છે. માન્યતા અનુસાર ભગવાન કાર્તિકેય માતા પાર્વતી અને ભગવાન શિવથી રિસાઈ દક્ષિણ દિશામાં ગયા. ભગવાન શિવ અને માતા પાર્વતી તેમને મળવા ગયા અને આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. હવે આ જુઓ મિત્રો, આ છે મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, જે મધ્યપ્રદેશ ઉજ્જૈનમાં આવેલું છે. માન્યતા અનુસાર ભગવાન શિવે અહીં મહાકાલ સ્વરૂપ ધારણ કરી દુષ્ટ શક્તિઓનો નાશ કર્યો હતો અને આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. ત્યારબાદ હવે આપણે જોઈએ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ. આ પણ મધ્યપ્રદેશમાં આવેલું પવિત્ર જ્યોતિર્લિંગ છે. વિંધ્ય પર્વતે ભગવાન શિવની આરાધના કરી અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ જ્યોતિર્લિંગ સ્વરૂપમાં અહીં પ્રગટ થયા. હવે આગળ છે વૈદ્યનાથ જ્યોતિર્લિંગ. મિત્રો, આ જ્યોતિર્લિંગના સ્થાન અંગે પરંપરાઓમાં મતભેદ છે. એક પરંપરા તેને ઝારખંડના દેવઘર જોડે છે, જ્યારે બીજી પરંપરા મહારાષ્ટ્રના પરલી વૈજનાથ સાથે જોડે છે. રાવણ ભગવાન શિવનો પરમ ભક્ત હતો. માન્યતા અનુસાર ભગવાન શિવ રાવણને જ્યોતિર્લિંગ આપ્યું, પરંતુ તેને રસ્તામાં જમીન પર મૂકવામાં આવતા તે એ જ સ્થળે સ્થાપિત થઈ ગયું અને આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. મિત્રો, જો તમને આના વિશે વધારે ખબર હોય તો મને જરૂરથી કહેજો. હવે તમે જોઈ રહ્યા છો ભીમાશંકર જ્યોતિર્લિંગ. આ મહારાષ્ટ્રમાં આવેલું છે. માન્યતા અનુસાર ભગવાન શિવે પોતાના ભક્તોની રક્ષા કરવા માટે ભીમ નામના રાક્ષસનો સંહાર કર્યો અને આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. મિત્રો, હવે તમે જોઈ રહ્યા છો રામેશ્વર જ્યોતિર્લિંગ. તમિલનાડુમાં આવેલું આ પવિત્ર ધામ આપણા ભગવાન શ્રી રામ સાથે જોડાયેલું છે.
માન્યતા અનુસાર લંકા વિજય પહેલા ભગવાન શ્રી રામે અહીં ભગવાન શિવની પૂજા કરી હતી અને આ જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી. હવે તમે જોઈ રહ્યા છો કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ. ઉત્તર પ્રદેશના વારાણસીમાં આવેલું કાશી વિશ્વનાથ મંદિર ભગવાન શિવના સૌથી પવિત્ર ધામોમાંથી એક છે. હવે આગળ છે નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ જ્યોતિર્લિંગના સ્થાન અંગે પણ અલગ અલગ માન્યતા છે. એક માન્યતા મહારાષ્ટ્ર સાથે જોડાય છે, જ્યારે બીજી માન્યતા ગુજરાતના દ્વારકા નજીક આવેલા દારૂકા વન સાથે જોડાયેલી છે. હવે છે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ. મહારાષ્ટ્રમાં નાસિક નજીક આવેલું છે. પૌરાણિક માન્યતા અનુસાર મહર્ષિ ગૌતમની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન શિવ અહીંયા જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. આ છે કેદારનાથ જ્યોતિર્લિંગ. હિમાલયની વચ્ચે આવેલું કેદારનાથ ધામ ફક્ત નામ સાંભળવાથી જ મનમાં એક અલગ સ્પિરિચ્યુઅલ ફિલિંગ આવી જાય છે. અને હવે છેલ્લું જ્યોતિર્લિંગ છે ગરુડેશ્વર જ્યોતિર્લિંગ. મહારાષ્ટ્રમાં આવેલું આ પવિત્ર ધામ પણ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક છે. એક જ જગ્યાએ ભગવાન શિવના આ 12 જ્યોતિર્લિંગના દર્શન કરવાનો એક્સપિરિયન્સ ખરેખર અદ્ભુત છે. હવે મંદિરના દર્શન કર્યા પછી તમે અહીંનો સુંદર ગાર્ડન એરિયા પણ જોઈ શકો છો. બેસવા માટે ખૂબ જ સરસ જગ્યા છે. અને જો તમે બાળકો સાથે આવ્યા હોય તો તેમના માટે અહીં એડવેન્ચર પાર્ક છે, જેની એક્ટિવિટીઝ કરવા માટેની ફીઝ 600 રૂપિયા છે. અને અહીંયા ઇન્ડિયન કલ્ચરનું હાઈટેક એક્ઝિબિશન સેન્ટર છે. અહીં ભારતીય સંસ્કૃતિ અને આપણા પૌરાણિક વારસાને ટેકનોલોજી દ્વારા ખૂબ જ સુંદર રીતે બતાવવામાં આવ્યું છે. અને એની એન્ટ્રી ટિકિટ લગભગ 50 રૂપિયા છે. દૂર દૂરથી અહીંયા લોકો આવે છે અને ભગવાન શિવના દર્શન કરે છે અને આ સુંદર જગ્યાનો આનંદ માણે છે. તો આ લોકેશન એકવાર જરૂરથી વિઝિટ કરજો. તો દોસ્તો, તમે મંદિર જોયું. હવે જો રવિવારની સવારે તમે એવું વિચારતા હોય કે અમદાવાદથી નજીક કોઈ મંદિરે જવું છે કે જ્યાં નાના બાળકોને બી બહુ મજા આવે, તો તમે તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી અને નાના છોકરાઓ સાથે અહીંયા આવી શકો છો. તમને બહુ જ મજા આવશે. બેસ્ટ જગ્યા છે, હાઈલી રેકમેન્ડેડ છે. આશા કરું છું કે તમને વિડીયો ગમ્યો હશે. આ વિડીયોને લાઈક કરજો, વધુમાં વધુ લોકો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજના માટે આટલું જ. ફરી એકવાર મળશું એક નવા મંદિર સાથે, એક નવી જગ્યા સાથે અને એક નવા ભક્તિના સફર સાથે. હર હર મહાદેવ.